નાળિયેરને સંસ્કૃતમાં શ્રીફળ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે દેવી લક્ષ્મીનું પ્રિય ફળ. એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ પૂજા દરમિયાન યોગ્ય રીતે નાળિયેર ચડાવે છે તો તેને શુભ ફળ મળે છે, અને જો તમે તેના નિયમનું પાલન કર્યા વિના ચડાવો છો તો તેને તમારા જીવનમાં કોઈ ફાયદો થતો નથી. તેથી પૂજા દરમિયાન નાળિયેર ચડાવવાની સાચી રીત જાણવી તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ. તે પહેલાં અમારી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો, અને આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. સૌથી પહેલા જાણીએ કે પૂજામાં નાળિયેર કેમ ચડાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન નાળિયેર અર્પણ કરવાથી અલગ અલગ ગ્રહ દોષ દૂર થાય છે, અને જો કોઈની કુંડલીમાં કોઈ ગ્રહ નબળો હોય તો નાળિયેર અર્પણ કરવાથી નબળા ગ્રહની અસર ઓછી થાય છે અને ધન ગ્રહોની અસર મજબૂત બને છે. કુંડળીમાં હાજર અલગ અલગ ગ્રહો જીવનના અલગ અલગ પાસાઓને નિયંત્રણ કરે છે, અને તેવી સ્થિતિમાં જીવનમાં ચડાવ ઉતાર લાવે છે. અને દરેક ગ્રહો અમુક ઉર્જાને નિયંત્રણ કરે છે, જેમ કે મંગળ શક્તિ, હિંમત અને ઉર્જા સાથે સંકળાયેલો છે, અને શુક્ર પ્રેમ અને સુંદરતાનું પ્રતિનિધિત્વ કરે છે. અને એવી માન્યતા છે કે પૂજા કે મંદિરમાં નાળિયેર ચડાવવાથી મંગળ ગ્રહ પ્રસન્ન થાય છે, જે જીવનમાં સંવાદિત લાવે છે. અને નાળિયેર ચડાવવાથી મંગળ ગ્રહ પ્રસન્ન થાય છે, જે જીવનમાં સંવાદિતતા લાવે છે. અને આ જ કારણથી જો મંગળવારે અને શુક્રવારે મંદિરમાં નાળિયેર અર્પણ કરો છો તો તેનાથી ઘણા ફાયદા થાય છે અને ઘણા ગ્રહ દોષ દૂર થાય છે. અને હવે જાણીએ કે નાળિયેરને નારાયણનું સ્વરૂપ કેમ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નાળિયેરને નારાયણનું પ્રતીક માનવામાં આવે છે, અને કહેવાય છે કે નાળિયેરમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે, જેના કારણે તેને દેવી લક્ષ્મીનું પ્રિય ફળ પણ માનવામાં આવે છે. કોઈ પણ પૂજા અથવા તો મંદિરની મુલાકાત દરમિયાન નાળિયેર ચડાવવામાં આવે છે, અને પછી ભક્તોને પ્રસાદ વહેંચવામાં આવે છે. જ્યારે આપણે નાળિયેરને પ્રસાદ તરીકે સ્વીકારીએ છીએ ત્યારે તે શ્રી હરિનું વરદાન છે, અને દેવી લક્ષ્મી પણ તેનાથી પ્રસન્ન થાય છે. અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંદિરમાં પૂજા અને નાળિયેર ચડાવવું એ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો ઉપાય છે. અને નાળિયેર અર્પણ કરીને તેનું સેવન કરવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી જીવનની વિવિધ સમસ્યાઓ અને અવરોધોને દૂર કરે છે. અને નાળિયેરની શુદ્ધતા અને દિવ્યતા તેને કોઈ પણ શુભ કાર્યનો આવશ્યક ભાગ બનાવે છે. હવે જાણીએ કે મંદિરની કોઈ પણ પૂજામાં નાળિયેર ચડાવવાનો સાચો નિયમ શું છે. મંદિર અથવા તો કોઈ પણ પૂજામાં શ્રીફળ અર્પણ કરવા માટે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે, જેથી તેનો લાભ પૂરો તમને મળી શકે. અને નાળિયેરને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, અને તેથી તેની પૂજા અને નિયમોની સાથે અર્પણ કરવું જોઈએ. અને એવું કહેવાય છે કે નારાયણને ક્યારેય એકલા રાખવામાં નથી આવતા. તેની પૂજા ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તેની સાથે માં લક્ષ્મી હોય. તેથી જો તમે સિક્કા વિના નાળિયેર ચડાવો છો તો તે સ્વીકાર્ય માનવામાં આવતું નથી, અને તેમાંથી તમને કોઈ પણ જાતનું પરિણામ મળતું નથી. અને હવે જાણીએ કે નાળિયેર ચડાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે મંદિરમાં નાળિયેર અર્પણ કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે હંમેશા સ્વચ્છ અને તાજું નાળિયેર અર્પણ કરવું જોઈએ. તમારે ક્યારેય સીધું નાળિયેર અર્પણ ન કરવું જોઈએ. તેને લાલ કે પીળા કપડામાં લપેટીને શુભ માનવામાં આવે છે. અને પૂજા કરતી વખતે તમારા માથેથી 3 વાર નાળિયેરને ફેરવો, જેથી તમારા શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. અને નાળિયેર ચડાવતા પહેલા તેની ટોચને સહેજ તોડી નાખો અને પછી વધેરો, જેમાંથી એ પાણી નીકળે છે. આ પ્રક્રિયા ભગવાન સાથે નાળિયેરમાં છુપાયેલા અમૃતને વેચવાનું પ્રતીક કહેવાય છે. આ પછી ભગવાનની સામે નાળિયેર રાખો અને તેમને પ્રણામ કરો. અને ધ્યાન રાખો કે નાળિયેર ભગવાનની મૂર્તિ અથવા તો ચિત્રના પગ પાસે રાખવું જોઈએ, કારણ કે તે ભગવાન પ્રત્યે આદર અને ભક્તિનું પ્રતીક છે. અને આવા જ સનાતન ધર્મ સાથે જોડાયેલા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. જય માતાજી.